નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે રજૂઆત કરી। ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ ફરી શરૂ કરાવવા માંગ કરી। ગયા વર્ષે ભાજપ સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ કરી, જેનાથી 60,000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે। ચૈતર વસાવા અગાઉ પણ અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો અને વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો। ચૈતર વસાવા સરકારે આ સ્કોલરશીપ ફરી શરૂ કરવા માટે જાહેરાત તો કરી, પરંતુ આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી નથી। વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓને અને આ ચાલુ વર્ષના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મળવી જોઈએ। જો 15 દિવસમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવે તો 9 ડિસેમ્બરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને સચિવાલય અને બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરીશું। ચૈતર વસાવા અમારો સવાલ છે કે ખૂબ જ મોટું આદિજાતિ વિકાસનું બજેટ હોવા છતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી, તો પછી આદિજાતિ વિકાસનું બજેટ વપરાઈ છે ક્યાં? ચૈતર વસાવા શું આદિજાતિ વિકાસનું બજેટ સરકારના તાઇફાઓમાં અને પોસ્ટર બેનરોમાં વપરાઈ જાય છે? ચૈતર વસાવા આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ હોય, સિવિલ હોય, ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, બીએસસી, એમએસસી, બીએ, બીએડ, પીટીસી તમામ પ્રકારના અભ્યાસક્રમો માટે ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી। એમાં 25% રાજ્ય સરકાર અને 75% કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી અને વર્ષોથી આ યોજના ચાલુ હતી। ત્યારે ગયા વર્ષે 28/10/2024ના રોજ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારે ગુજરાતમાં એક પરિપત્ર બહાર પાડીને એ સ્કોલરશીપની યોજના બંધ કરી દીધી, જેના કારણે 60,000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર એની અસર પડી। કેમ કે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના આધારે જેમણે એડમિશનો લીધા હતા એ મેનેજમેન્ટ કોટાના અને વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે જો તમે રોકડી ફી ભરશો તો જ તમને અભ્યાસ કરાવવામાં આવશે, પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, અને તમે નથી ભરી શકતા તો તમારા એડમિશનો રદ કરવામાં આવશે। અને ઘણા લોકોએ પોતાના એડમિશનો રદ કરી દીધા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા। અમે બિરસા મુંડા ભવને રજૂઆત કરવા માટે આવ્યા। વિધાનસભાનો પણ ઘેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધાએ કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી। ત્યારે સરકાર પર દબાણ બન્યું અને સરકારે 24 જૂન 2025ના રોજ એ શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરી કે અમે ચાલુ કરીએ છીએ। કેમ કે સામે કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા, એમને ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે, એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી। પણ આજ દિન સુધી 24-25ના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી। અને આ 25-26નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે, એમના ખાતામાં પણ એક પણ રૂપિયો આજ દિન સુધી જમા થયો નથી। ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે, વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે, એમાં 500 કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો, મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે, વિકાસ મહોત્સવ ચાલે છે, અમૃત મહોત્સવ ચાલે છે, તમારા ગૌરવ યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો, બેનરો, 2-2 હજારની ડીશો તમે જમી જાઓ છો। તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે, એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી? એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો। ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહેવા માગીએ છીએ આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું। આવનારા દિન 15માં 24-25માં એડમિશનો લીધેલા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ જવી જોઈએ। અગર જમા નથી થતી તો દિન 15 પછી અમે 9મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહ્વાન કરીશું। આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે, તે વખતે પરીક્ષાઓ નથી, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે, અમે સચિવાલયનો ઘેરાવો કરીશું। સાથે સાથે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર હશે, ત્યારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને, ટ્રસ્ટીઓને સાથે રાખીને એ વિધાનસભાનો પણ ઘેરાવો થશે। આવનારા દિવસોમાં જો સ્કોલરશીપ જમા નથી થતી તો આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એનો વિરોધ પણ થશે ને એનો બહિષ્કાર પણ થશે।